દલિત હિત રક્ષક સમિતિ દ્વારા 133મી ડોક્ટર આંબેડકર બાબાની જન્મજયંતિની શાનદાર ઉજવણી કરી. આજે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જન્મજયંતિ ભારતમાં સમાનતા દિવસ અને જ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે 14મી એપ્રિલના દિવસે બ્રિટિશ કોલંબિયા અને કેનેડામાં પણ ડોક્ટર ભીમરાવ આંબેડકર સમાનતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડોક્ટર ભીમરાવ આંબેડકર, જેને ડોક્ટર બાબા આંબેડકર સાહેબ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનો જન્મ 14મી એપ્રિલ 1891માં રોજ મધ્યપ્રદેશમાં થયો હતો. સમગ્ર દેશમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 133મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ડોક્ટર આંબેડકર સાહેબના યોગદાન માટે દર વર્ષે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે. ભારતના અગ્રણી સમાજ સુધારકોમાં ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના ભારતની જાતિ વ્યવસ્થા દ્વારા સર્જાયેલી અસમાનતાઓ સામેની લડાઈ માટે જાણીતા છે. અનુસૂચિત જાતિના પરિવારમાં જન્મેલા ડોક્ટર આંબેડકર બાબા તેમના સમુદાયના શોષણ અને ભેદભાવના સાક્ષી બની લોકોને પ્રેરણા આપી હતી. ડોક્ટર ભીમરાવ આંબેડકર બાબાને ન્યાયશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, રાજકીય અને સમાજ સુધારક તરીકે ઓળખવામાં આવે છે. બંધારણના ઘડવૈયા અને સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી. દેશ માટે તેમના યોગદાન માટે દર વર્ષે તેમની 14મી એપ્રિલના જન્મજયંતિ ઉજવવામાં આવે છે. ડોક્ટર ભીમરાવ આંબેડકર બાબાના વિચારોએ લાખો યુવાનોને પ્રેરણા આપી. તેમના વિચારોને અનુસરવાથી ઘણા યુવાનોના જીવન પરિવર્તન થયા. ડોક્ટર ભીમરાવ આંબેડકર બાબાની જન્મજયંતિના અવસર પર તેમના 10 વિચારો લઈને આવ્યા છીએ, જે તમને જીવનની દરેક મુશ્કેલીની ક્ષણમાં પ્રેરણા આપશે. અહીં ડોક્ટર ભીમરાવ આંબેડકર બાબાના 10 પ્રેરણા વિચારો રજૂ કરીએ છીએ. 1. મને તે ધર્મ ગમે છે જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ શીખવે છે. 2. મહિલાઓએ જે ડિગ્રી હાંસલ કરી છે તેના દ્વારા હું સમુદાયની પ્રગતિને માપું છું. 3. જે લોકો ઇતિહાસ ભૂલી જાય છે તે ઇતિહાસ રચી શકતો નથી. 4. શિક્ષિત બનો, સંગઠિત બનો અને ઉત્સાહિત બનો. 5. ધર્મ માણસ માટે છે, માણસ ધર્મ માટે નથી. 6. માણસ નશ્વર છે તેવી રીતે વિચારો પણ નશ્વર છે. એક વિચારને પ્રચારની જરૂર છે, જેમ કે છોડને પાણી આપવું, નહીતર સુકાઈ જાય છે, મરી જાય છે. 7. એક માણસ પ્રતિષ્ઠિત માણસથી અલગ પડે છે જ્યારે તે સમાજનો સેવક બનવા તૈયાર હોય છે. 8. સમાનતા એક કાલ્પનિક હોઈ શકે છે, પરંતુ તેમ છતાં તેને એક નિયમનકારી સિદ્ધાંત તરીકે સ્વીકારવો પડશે. 9. બુદ્ધિનો વિકાસ એ માનવ અસ્તિત્વનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. 10. માન્યતા કાલ્પનિક હોઈ શકે છે, પરંતુ તેમ છતાં તેને સંચાલક સિદ્ધાંત તરીકે સ્વીકારવું પડશે. વધુમાં કોઝવે રોડ પર આવેલ આંબેડકર નગરના રહીશો તેમજ યુવાનો અને દલિત હિત રક્ષક સમિતિ દ્વારા રાત્રે 12 ટકોરે ડોક્ટર ભીમરાવ આંબેડકર બાબાના જન્મજયંતિના અવસરે ફટાકડા સાથે આતશબાજી કરી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ ઉજવણીમાં દલિત હિત રક્ષક સમિતિના મનસુખભાઈ પરમાર ઉર્ફે ચકાભાઈ, હિતેશભાઈ દુલેરા તથા સમિતિના સભ્યો સહિત અનુસૂચિત જાતિના આગેવાનો, યુવાનો હાજર રહ્યા હતા. જન્મજયંતિની ઉજવણીનો કાર્યક્રમ સફળ બનાવવા માટે હાજર લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ, સમય 20।